ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શીખી રહ્યા છીએ એમ્પિયરનો સર્કિટલનો નિયમ. ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે સંકલન ઈ ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાલોન 0 આપણે વાત કરી ચૂક્યા હતા, જેને કહેતા હતા આપણે વિદ્યુતીય ફ્લક્સ. તે જ પ્રમાણે આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લખી રહ્યા છે, જ્યાં આપણે મ્યુ 0 ઇન્ટુ આઈ લખીશું, જેને કહેવામાં આવે છે શૂન્યાવકાશની પરમિએબિલિટી અને પ્રવાહ. દાખલા તરીકે આપણી પાસે અહીંયા કોઈ એક બંધ પૃષ્ઠ છે અને અહીંયા એમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આપણે જાણતા હતા કે તેના માટેના અલગ અલગ ઘટકો હતા, એટલે કે ડોટ ઘટક છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ. આપ જાણો છો સારી રીતે કે ડોટ ગુણાકાર છે, તેના માટે આપણે લખીએ છીએ એ ડોટ બી ઇઝ ઇક્વલ્સ ટુ તો એ બી કોસ થીટા. માટે આપણી પાસે આવશે સંકલન બી ડીએલ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ. હવે આપ જાણે છો સારી રીતે કે ભાઈ બી ડોટ ડીએલ છે, જ્યાં ખૂણો થીટા ઇક્વલ્સ ટુ 0 હોવો જરૂરી છે. તો આપણી પાસે મળશે સંકલન બી ડીએલ કોસ 0ની કિંમત છે 1 મ્યુ 0 ઇન્ટુ આઈ, જે આપણે લખી શકીએ છીએ ડોટ ડીએલમાંથી આપણે કરી નાખ્યું છે માત્ર ડીએલ. તો બીને આઉટસાઇડ ઓફ ઇન્ટિગ્રેશન લેતા સંકલન ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ. આપ જોઈ રહ્યા છો કે આપણી પાસે આ એક વર્તુળમય ભાગ છે, જેને આપણે એવી રીતે કન્વર્ટ કરીએ કે સંકલન ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ એલ ઇઝ ઇક્વલ્સ ટુ તો 2πr. માટે આપણને મળશે અહીંયા બી સંકલન ડીએલની કિંમત આપણને મળે છે 2πr ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ. માટે આપણને મળશે બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ ડિવાઈડ બાય 2πr. આપ જોઈ શકો છો કે બી અને આર વચ્ચેનો જે સંબંધ જે છે એ વ્યસ્તનો સંબંધ છે. આ સૂત્ર જે છે એને આપણે આવા સ્વરૂપમાં કન્વર્ટ કરી શકીએ કે જ્યાં મ્યુ 0 ઇન્ટુ 2i ડિવાઈડ બાય 4π ઇન્ટુ આર, જ્યાં સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોતો નથી. સૂત્ર જે છે તે એમનું એમ જ છે, પરંતુ ખાલી માત્ર 2 વડે ગુણ્યા, કારણ કે આપણે હેબિચ્યુઅલ છે મ્યુ 0 અપોન 4π લખવા માટે. તો બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0i અપોન 2πr, અથવા તો બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ 2i અપોન 4πr. હવે આપ જાણી રહ્યા છો કે જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 હોય તો આપણને ચુંબકીય ફ્લક્સ કે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લાગુ પડતો નથી. તો આપણે કહી શકીએ કે એમ્પિયરનો સર્કિટલનો નિયમ એ માત્ર ને માત્ર 3 જગ્યાએ લાગી શકે, અથવા તો તેના 3 સ્વરૂપ હોઈ શકે. સૌથી પહેલાં કાં તો તે એ જ દિશામાં હોય જે દિશામાં આપણો ઘટક છે, એટલે કે જે દિશામાં આપણી લંબાઈ અથવા આકાર છે. બીજું, કાં તો તે લંબ હોઈ શકે, જે પોસિબલ છે નહીં. અને માત્ર ત્રીજો ભાગ, જેને કહેવામાં આવે છે શૂન્ય. તો ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના સર્કિટલના નિયમ માટે કાં તો તેની દિશામાં હોવો જોઈએ, કાં તો લંબ હોવો જોઈએ, અથવા તો શૂન્ય હોવો જોઈએ. જે આપણી પાસે થીટા ઇક્વલ્સ ટુ 0 અને થીટા ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 દિશામાં હોવા માટે આપણે એને કહી શકીએ છીએ કે તેનો સ્પર્શક હોવો જોઈએ. એટલે કે જે ભાગમાંથી આપણો પ્રવાહ પસાર થાય છે તે દિશામાં તેનો સ્પર્શક ઘટક હોવો જોઈએ. તેની લંબ દિશા માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લાગુ પડતો હોતો નથી. હવે આપણે જે વાત કરી ચૂક્યા તે માટે અહીંયા મેં એક વર્તુળમય એટલે કે નળાકાર તાર બતાવેલો છે, જેના મેં 3 બિંદુઓ બતાવ્યા છે. એક છે બિંદુ પી, એક છે બિંદુ ક્યુ, અને એક જે છે તેની વચ્ચેનો આ કેન્દ્રનો ભાગ, જેને કહેવામાં આવે છે એલ લંબાઈનો ભાગ. હવે આપણે એવું વાત કરીએ કે નળાકાર તાર છે. નળાકાર તારની અંદરનો ભાગ જે છે એ સંપૂર્ણપણે પોલો ભાગ છે. તો કેસ નંબર 1ની વાત કરીએ કે જ્યાં આપણે વાત કરી રહ્યા છે પી બિંદુએ. પી બિંદુએ હું એમ કહું છું કે જ્યારે આ બિંદુ છે, કેન્દ્ર છે જ્યાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે, થંબ રૂલ પ્રમાણે તેને આપણે હાથમાં હોલ્ડ કરતા આંગળીઓ જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. એટલે કે બી ડોટ ડીએલ જે છે બંને એક જ દિશામાં છે અને પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રચે છે. અત્યારે આપણે વિચારીએ છીએ કે આ કોઈ બિંદુ સુધીનું અંતર જે છે, જે આર છે, જેના માટે આપણે આમ લખી નાખીએ આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર. કેપિટલ આર જે છે એ આ નળાકાર ખાલી પોલા નળાકારની કુલ ત્રિજ્યા છે. તો આપણે ફરી એકવાર બી ઇઝ ઇક્વલ્સ ટુ 2πr મ્યુ 0 ઇન્ટુ આઈ. તો આપણને મળે છે બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ ડિવાઈડ બાય 2πr. જેથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ બી ચલે છે 1 અપોન આર.
માટે બહારના જે વિસ્તારમાં આપણે જતા જઈશું તે પ્રમાણે ત્રિજ્યામાં વધારો થશે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, કારણ કે તે બંને વચ્ચેનો સંબંધ જે છે વ્યસ્ત પ્રમાણનો છે. નંબર 2, જ્યાં આપણે વાત કરી રહ્યા છે આર ઇઝ ઇક્વલ્સ ટુ આર, એટલે કે આ આર બિંદુ અને આ કેપિટલ આર બિંદુની વાત કરીએ તો આર ઇક્વલ્સ ટુ આર. હવે આપણે એવું વિચારીએ છીએ કે તેમાં કેન્દ્રમાંથી પસાર થતો વાયર છે, જ્યારે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રચાય છે, તો આપણે કહી શકીએ કે આ બિંદુ જે છે તેમાંથી પ્રવાહ પસાર થતો હોતો નથી, માટે આર ઇક્વલ્સ ટુ આર પર બી જે છે એ મહત્તમ હશે. કેસ નંબર 3, જ્યાં આર ઇઝ લેસ ધેન આર. જ્યાં આર ઇઝ લેસ ધેન આર છે, માટે આપણે કોઈ નવા પ્રવાહ દર્શાવવો પડશે, તો જેને નામ આપું છું આઈ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ડિવાઈડ બાય કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. માટે આપણું સૂત્ર છે બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈ ડેશ. તમે મ્યુ 0ને બદલે મ્યુ પણ વાપરી શકો છો, કારણ કે વાહકતાર છે એટલે મ્યુ ઇન્ટુ આઈ ડેશ લખવું જોઈએ. બી સંકલન ડીએલ આપણે ઉપર વાત કરી ચૂક્યા છે તે પ્રમાણે 2πr ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0ની જગ્યાએ મ્યુ મૂકું છું, કારણ કે સુવાહકતાર છે. આઈ ડેશની કિંમત આપણી પાસે હાજર છે, જે મૂકતા આપણને મળશે આઈ ડિવાઈડ બાય પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. તો આપણે લખી શકીએ છીએ બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ આઈ પાઈ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2 સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ આર. તો આપણને મળશે બી ચલે છે આર. તો આનો અર્થ એવો થયો કે અંદરના વિસ્તાર જે છે ત્યાં આ એટલે કે પ્રોપર ત્રિજ્યા હશે તો બી ચલે છે આરનો સંબંધ હશે, એટલે કે સમપ્રમાણનો હશે. તો આનો અર્થ આપણે આલેખમાં વાત કરીએ તો બી ચલે છે આર, જ્યાં આર ઇક્વલ્સ ટુ આર પર તે મહત્તમ હશે, અને ત્યારબાદ બહારના બિંદુ પી પર બી ચલે છે 1/r પ્રમાણે તેની કિંમત જે છે ઘટતી હશે. તો આપણે આના પરથી એવું કહી શકીએ કે જ્યારે પણ આપણી પાસે વાહક તાર હશે જેનો અંદરનો ભાગ પોલો હશે, ત્યારે તેના કોઈક અંદરના કોઈ અક્ષ પરના બિંદુએ તેની કિંમત ન્યૂનતમ આર ઇક્વલ્સ ટુ આર બિંદુ પર મહત્તમ અને બહારના કોઈ બિંદુએ ન્યૂનતમ હશે. તો આપણે તેના માટે મેન્ટોસ લખીએ કે કોઈ અક્ષ પર, એટલે કે જેમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે તે બિંદુએ આઈ જે છે એ મહત્તમ હશે, જ્યારે કોઈ બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી ન્યૂનતમ હોઈ શકે. તો મિત્રો આપણે આગળ હવે જે આના પછીની ક્લિપ શીખી રહ્યા છે તેમાં આપણે શીખી રહ્યા છે સોલેનોઇડ અને ટોરોઇડ, કે જેમાં આપણે આ ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ જે છે તેને આપણે આગળ જોઈશું અને તેના ઉપયોગ તરીકે ચર્ચા કરીશું. થેન્ક યુ.